हेलो दोस्तों, आज હું તમને એક નવી જ એવી સ્ટોરી વિશે જણાવવા માંગુ છું। સ્ટોરી એવી છે કે જે તમે મને ખૂબ જ પ્રેમથી lovelight.com જે મારી ચેનલ યુટ્યુબ પર છે એને તમે સબસ્ક્રાઈબ કરી દીધી અને મોનેટાઈઝ પણ કરી આપી। એની એક બહુ અનોખી એવી સ્ટોરી છે જે હું તમારી સમક્ષ રજૂ કરું છું। જો આપને આ વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। અને હા, દર વખતની જેમ પ્રેમથી બેલ આઇકન પર ક્લિક પણ કરી દો। વાત એવી છે કે ઘણા ટાઈમ પહેલાં મેં આ ચેનલ બનાવી હતી બ્લોગ માટે। હું સારા બ્લોગ તૈયાર કરતો હતો, સારું એના પર કામ પણ કરતો હતો। નો ડાઉટ એ થોડી ઘણી મારી ચેનલ ચાલતી હતી પણ ખરી। હવે થોડાક એમાં વ્યૂઝ ઓછા લાગે એટલે આપણા મનની ઉપર એમ થાય કે મારે થોડા વ્યૂઝ ઓછા આવે એટલે હજી થોડા સમય પછી મેં શું કર્યું કે એના પર હનુમાન ચાલીસા ચાલુ કર્યું। lovelight.com બરાબર છે, એના પર મેં હનુમાન ચાલીસા ચાલુ હનુમાન ચાલીસા કરી તો લોકોએ મને ખૂબ જ આવકાર આપ્યો। તો એમાં મારી એક હનુમાન ચાલીસા હતી જે ખૂબ જ લોકપ્રિય થઈ। એમાં મને 7-8 લાખ વ્યૂઝ આવી ગયા। એ 7-8 લાખ વ્યૂઝ આવ્યા। એ 7-8 લાખ વ્યૂઝની જે હનુમાન ચાલીસા હતી એ હું તમને બતાવીશ। આગળ જતાં હું તમને એ મારી હનુમાન ચાલીસા બતાવીશ। પરંતુ હું જે વાત કરી રહ્યો છું એ વાત એ છે કે તમે ક્યારેય પણ તમારું કન્ટેન્ટ ના બદલો। તમે જે કન્ટેન્ટ ઉપર કામ કરી રહ્યા છો એ જ કન્ટેન્ટ ઉપર કામ લગાતાર કરતા રહો અને એમાં મન લગાવીને કામ કરો। વ્યૂઝ તો આવશે જ તમારા, એમાં કોઈ પ્રોબ્લેમ નથી। આજે નહીં આવે તો કાલે આવશે, પણ વ્યૂઝ તો આવવાના છે। મેં જે ભૂલ કરી એ ભૂલ તમે ના કરો, કારણ કે હું આના પર જ બીજા 2-3 વિડીયો બનાવવાનું છું। એટલે તમને આના પછીના વિડીયો પર જોશો તો તમને ખ્યાલ આવી જશે કે હું શું કહેવા માંગી રહ્યો છું। એક કન્ટેન્ટ ચેન્જ કરવાથી ઘણો બધો મને નુકસાન થયું છે। આજે હું ખૂબ જ દુઃખ વ્યક્ત કરી રહ્યો છું। તમે લોકોએ તો મને સરસ મજાનો આવકાર આપ્યો હતો, પરંતુ મેં જ મારા પગ ઉપર કુહાડો મારી અને જે કામ કર્યું છે એ હું હમણાં તમને મારા પીસીમાં તમને રૂબરૂ બતાવી દઉં। આમાં આપણે કશું એવું કરવા જેવું છે નહીં। જે વસ્તુ જે છે એ યુટ્યુબ વાળાની જે ફેક વસ્તુ છે આમાં કંઈ ખરું ખોટું થવાનું નથી। અને હું તમને જે બતાવવાનો છું એ એકદમ ઓરિજિનલ લાઈફ પ્રૂફ સાથે બતાવવાનો કે મારી સાથે શું થયું। એક ખાલી હનુમાન ચાલીસાનો વિડીયો મેં બનાવ્યો છે, એમાંથી મારી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ। તમે નહીં માનો, રાતોરાત મારા સબસ્ક્રાઈબરો વધી ગયા, રાતોરાત મારા વ્યૂઝ વધી ગયા। 7 લાખ ઉપર વ્યૂઝ આવી ગયા, મારી ચેનલ થઈ ગઈ મોનેટાઈઝ। પરંતુ આજે એ મોનેટાઈઝ થયેલી ચેનલ પણ રોકાઈ ગઈ। એ રોકાઈ ગયેલી ચેનલ તેના કારણે એ પણ હું તમને આગળ બતાવું છું મારા પીસીમાં। હવે હું તમને મારી આ વિડીયો ઉપર જઈને તમને બતાવું હનુમાન ચાલીસા વિશે। જો એ જે હનુમાન ચાલીસા હતી એ હું તમને એના ઉપર લઈ જઉં। જો મિત્રો, આપણે હવે આવી ગયા છે મારા પીસીના ડેસ્કટોપ ઉપર। હવે પીસીના ડેસ્કટોપ ઉપર આવ્યા એટલે મેં આ યુટ્યુબનો મારી ચેનલનો જે લોગો છે એ શોર્ટકટમાં અહીં બહાર લાવીને મૂકી દીધેલો છે। તમે જુઓ તો કે જેથી કરીને કે આપણે વધારે પડતો લાંબો વિડીયો ના થાય। હવે હું એને તમને બતાવું કે મારું જે હનુમાન ચાલીસાનો જે વિડીયો ઉપર મારી ચેનલ મોનેટાઈઝ થઈ હતી એ હનુમાન ચાલીસા હું તમને બતાવી રહ્યો છું। આ રહ્યો એ
શોર્ટકટ આપણે આ ખોલીએ એટલે આ યુટ્યુબ ખુલ્યું. આ યુટ્યુબમાં જો તો આમાં મારો લોગો છે અને અહીંયાથી આ કરું એટલે યોર ચેનલ એટલે આ મારી ચેનલ ઓપન થઈ ગઈ જે lovelight.com. બરાબર, એમાં મને 4170 સબસ્ક્રાઈબર તમે લોકોએ આપ્યા હતા. એ છે એ એના પછી એક પણ સબસ્ક્રાઈબર કે વ્યૂઝ મારા આગળ વધેલા નથી. જુઓ તો આમાં હું તમને આ વિડીયો બતાવું મારા. આ ધીરે ધીરે આપણે જોઈએ આ મારી હનુમાન ચાલીસા મેં એટલા માટે બંધ કરી દીધી. જો આ હવે હું એકલા બ્લોગ જ બનાવી રહ્યો છું. આ વિડીયોઝમાં બધા બ્લોગ જ તમને જોવા મળશે. હવે આ જે પોપ્યુલર હનુમાન ચાલીસા જે તમે જુઓ તો પોપ્યુલરમાં ફર્સ્ટ ઉપર જ છે કે હનુમાન ચાલીસા 7,14,000 વ્યૂઝ આને મેળવેલા છે આ હનુમાન ચાલીસાએ. જેથી આ હનુમાન ચાલીસાએ મને મારી ચેનલને મોનેટાઈઝ કરી આપી હતી. પરંતુ અત્યારે હાલ અમુક કંઈક કારણોસર મારી ચેનલ અત્યારે હાલ બહુ જ ડાઉન થઈ ગયેલી જોવા મળી રહી છે. હવે હું તમને વાયટી સ્ટુડિયો ખોલી અને આના વ્યૂ હેલો હેલો આમાં વાયટી સ્ટુડિયોમાં જો ઓપન થતું હોય તો હું તમને ઓપન કરીને બતાવું. મારી અર્નિંગ બધા આ મારી ચેનલ ખુલી ગઈ છે વાયટી સ્ટુડિયોમાં જ. હું તમને વાયટી સ્ટુડિયોના કન્ટેન્ટમાં જ તમને જઈને બતાવું કે મારા કેટલા વ્યૂઝ હતા. હવે અહીંથી આ કન્ટેન્ટ ઉપર ક્લિક મારી એટલે તમે જુઓ આ વિડીયો બધા ઓપન થઈ ગયેલા છે. આ તમને સામે વ્યૂઝ દેખાય છે. અત્યારે હમણાં હાલ બધા મૂકેલા જે વિડીયો છે એ બધા તમને જોવા મળી રહ્યા છે. જે બ્લોગ ઉપર જ બનાવવામાં આવેલા છે. અને જે હું હનુમાન ચાલીસાની વાત કરું છું એ આ જે હનુમાન ચાલીસા છે. હનુમાન ચાલીસા ગુજરાતી ભાષામાં આકર્ષક રૂપમાં આ હનુમાન ચાલીસાએ મને ખૂબ જ સાથ અને સહકાર આપેલો છે. અને 7 લાખ ઉપર વ્યૂઝ આપી દીધેલા છે. એટલે એ ચેનલને ભૂલથી એક એ વિડીયો મેં ભૂલથી ડિલીટ મારી દીધો. જેથી કરીને મને ઘણો બધો પ્રોબ્લેમ ઊભો થયો છે. હવે એટલા માટે મેં આ અત્યારે હાલ પૂરતો આ વિડીયો ફરી અપલોડ કર્યો છે લોકોની ચાહકો માટે. હવે એમાં મને કોપીરાઇટ ક્લેમ મળેલો છે તેમ છતાંય હું આને ચાલુ રાખીશ. મને 340 વ્યૂ આમાં આવેલા છે પરંતુ તો પણ હું આના વિડીયોને ચાલુ રાખી દઉં. હું એ ઓરિજિનલ વિડીયો તમને બતાવું આગળ. આ 30 આવ્યા એની આગળ આજે આપણે 50 થયા વર્ષે. આ રહ્યો એ જો એ વિડીયો આ રહ્યો છે બરાબર છે. જે હનુમાન ચાલીસા ગુજરાતી ભાષામાં લખ્યું છે હનુમાન ચાલીસા ગુજરાતી ભાષામાં આકર્ષક રૂપમાં. આ વિડીયો મારો ખૂબ જ પોપ્યુલર થયેલો છે. તમે જુઓ તો 7,14,841 વ્યૂઝ આમાં મને મળ્યા હતા. જેથી આ વ્યૂઝ મળવાથી મારો વોચ ટાઈમ પણ આ વિડીયોએ પૂરો કરી દીધો હતો. અને મને મારી ચેનલના સબસ્ક્રાઈબરો બી આમાં 100 ઉપર મને મળી ગયા હતા. આ તમે જુઓ તો આનો આંકડો તમે જુઓ તો 7,14,841 છે. એની અર્નિંગ થઈ હતી 8,532 રૂપિયા 40 પૈસા. આ વિડીયો મેં મારી ભૂલના કારણે ચેનલમાંથી ડિલીટ કરી દીધો તો મારું બધું જ અત્યારે હાલ ખોરવાઈ ગયેલું તંત્ર દેખાઈ રહ્યું છે. અત્યારે હાલ તમે જુઓ તો હું હનુમાન ચાલીસા નથી બનાવી રહ્યો. કેમ કે
હનુમાન ચાલીસા હવે મારા એમાં મારી ચેનલમાં ચાલતી નથી. જો તમને બતાવું તો પહેલેથી જો હવે હું ઓનલી પર મારા બ્લોગ ઉપર જ ધ્યાન રાખીને બ્લોગ બનાવી રહ્યો છું. બાકી હનુમાન ચાલીસા મેં ઘણા સમયથી પણ બંધ કરી મૂકેલી છે. તમે જુઓ તો આ છેલ્લે મેં હનુમાન ચાલીસા બનાવી, પરંતુ એના વ્યૂઝ જુઓ તો તમને ખબર પડશે 35 છે, 47 છે, 56 છે, 60 છે, 37 છે, આ 41 છે, 43 છે, 41 છે, 33 છે, અને આ જે હમણાં મેં અપલોડ કરી એ નવી શક્તિ 340 છે. અત્યારે આના 340 વ્યૂ આવ્યા, પણ એ પહેલાં મારી ચેનલ સારી એવી ગ્રો હતી અને ચાલતી હતી. પર ડે ઉપર મારા જો આ વ્યૂઝ જુઓ તો હનુમાન ચાલીસા 200 રૂપિયા, 197, 553, 241, 181. ત્યારે 153, 260, 257, 500, 374, 284, 285 આવા વ્યૂઝ મારે આવતા હતા. અને જોતામાં મારે 1K, 2K, 3K થઈ જતા હતા. પરંતુ મેં જે ભૂલ કરી એ ભૂલે પણ તમે ના કરશો, અને કોઈ પણ કન્ટેન્ટ તમારા જે ચાલતા હોય એમાં બદલો કરવાની કોશિશ પણ ના કરશો. મેં તમને બતાવી મારી ચેનલ કેવી રીતના મોનેટાઈઝ થઈ હતી. જો આપને આ વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ આપજો. ધન્યવાદ.